નમસ્કાર, હું પ્રકાશ ડામોર અને તમે જોઈ રહ્યા છો એસપીઆઈ આદિવાસી અવાજ. આજે ગ્રામ્ય વહીવટમાં એક એવી ઘટના સામે આવી છે કે જે મહિલા સશક્તિકરણ, લોકશાહી અને ગામના વહીવટ ત્રણેય પર ગંભીર સવાલો ઊભા કરે છે. મુદ્દો એ છે કે શું લોકો સરપંચને પસંદ કરે છે કે સરપંચના પતિને? આ ઘટના છે ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા જગમેર ગ્રુપ ગ્રામ પંચાયતની. અહીં સરપંચ તરીકે વીણાબેન બાબુભાઈ ડાભી ચૂંટાયેલા સીટ મહિલા માટે અનામત હતી, પરંતુ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં સરપંચના પતિ બાબુભાઈ ડાભી સરપંચની ખુરશીમાં બેસીને દસ્તાવેજો અને વહીવટ કરતા દેખાય છે. દાવો ગામના જાગૃત નાગરિકો કરે છે. અહીં સવાલ એ છે, શું સરપંચના પતિને વહીવટ કરવાનો કાયદાકીય અધિકાર છે? શા માટે મહિલા સીટ પર પુરુષ વહીવટ કરે છે? અને જો આવું છે તો પછી ચૂંટણીનો અર્થ શું? જાહેર ચર્ચામાં કહેવાય છે કે જો વહીવટ સરપંચ નહીં પરંતુ તેમનો પતિ કરે તો લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિનો સિસ્ટમ ક્યાં રહે છે? આ મુદ્દે અધિકૃત પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ જનહિત માટે જરૂરી છે કે આવા મુદ્દા બહાર આવે. જો તમારા ગામમાં પણ આવી ઘટના સામે આવે તો પુરાવા સાથે આગળ આવો. હું છું પ્રકાશ ડામોર, MJMC જર્નાલિઝમ. ધન્યવાદ.